अति हर्ष पानावीर आ वखते भगवान शिव पार्वती ने जोई અત્રે ધનુષ્ય બહુ આનંદ થયો છે, સાષ્ટાંગ પ્રણામ કર્યા છે મુનિવરે। પ્રભુ ધન્ય છે, મને આપના દર્શન થયા। હાથ જોડી અને પ્રાર્થના કરે, નમામિ શ્રીશાન નિર્વાણ રૂપમ વિદ્યાવતમ બ્રહ્મવેદસ્વરૂપમ અજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિરીહમ ચિદાકાશનાકાશ વાસમ મહી। વેદ મંત્રોથી ભગવાનની પ્રાર્થના કરે। ભગવાન શું કહે છે, હું એ હંસિયાજી એ સતી તમારા ભક્તિથી ખૂબ પ્રસન્ન છું, માં કરો। તમે જેટલા વરદાન માંગશો બધા વરદાન તમને આપીશ। અત્રિય હંસ્યા એ આપતો પરમાત્માને કહે છે, પ્રભુ તમારી ભક્તિ આપો, અમારે અન્ય કાંઈ જોતું નથી। બીજું એવું વરદાન માંગુ છું, તમે મને મળ્યા છો નિશાની રહે, તમે નિવાસ કરો। મુનિના વચન સાંભળી ભગવાન ખૂબ પ્રસન્ન થયા અને શિવલિંગ સ્વરૂપે ભગવાન અને પ્રતિમા તરીકે મા પાર્વતી અત્રે વિશે નમસ્કારના કરી છે, એટલે એનું નામ કર્યું છે અદ્રિશ્ય મહાદેવ। ત્યાંથી પછી અત્રિ મહારાજ પોતાના પત્ની અંશિયા સાથે નરરાજાએ પૂર્વ જન્મની અંદર જે પુણ્ય કર્યું હતું એની કથાઓ તમને વિશ્વાસ જેનાથી ભગવાન શ્રી એના પર પ્રસન્ન થયા અને એનો વિવેક દુષ્યંત રાજાને ત્યાં નરરાજા તરીકે થયો અને એની પત્ની દમયંતીનો ભીમક રાજાને ત્યાં જન્મ થયો। સુતરામના પ્રાણી પ્રદાવે છે, ગરુડા કરતા પર્વત છે, ના પર્વત ઉપર એક આવુક નામનો પીર રહે છે, એની પત્ની છે આવુક। અબન્યા જંગલની અંદર અને ત્યાં કોટેશ્વર મહાદેવનું એક શિવાલય છે નાનું, અને ત્યાં આવુક રોજ પૂજા કરે। ભગવાન શિવના બંને ભક્ત છે, શિવની ભક્તિ કરે। જો કોઈ સાધુ સેવા સંત આવે તો ઋષિ આવે તો સેવા કરે। એક દિવસનો સમય છે, આવું પોતે ઘરેથી ભગવાન શિવની પૂજા કરવા માટે યોગેશ્વર મહાદેવના મંદિરે આવ્યો છે અને આ બાજુ એક સંન્યાસી આવકના ઝૂંપડી આવે છે। જ્યાં ઝૂંપડીની અંદર પ્રવેશ કર્યો, આવક એકલી જોયું એટલે સંન્યાસી તરત ગભરાય।